નમસ્કાર મિત્રો, આપ ઓળખી જ ગયા છો કે આ શું છે એમ. આ મારી ટૂંકમાં સૌરાષ્ટ્રમાં તો એને સૈયા કહે. હવે આ કપાસ વચારે ગુંડું એવું છે, નાનું એવું. હવે અને આ દવા છે એની મેં ગયા વર્ષે અખતરો કર્યો હતો. રાઉન્ડ અપ દવા છે, એટલે આપણી ભાષામાં કેવું હોય તો ગ્લાયફોસેટ એટલે કે ધોકડની દવા જે છે એ આની અંદર મેં કેવી રીતે સૈયા કાઢે જોઈ. આ 500 ml દવા લીધી હતી. 500 ml દવાની અંદર આ સેમ્પ્રા પડી કે ધાનુકાનું જે આવે, સેમ્પ્રા ધાનુકાનું આવે. આ એક પંપની અંદર નાખવાની હોય. આ 3.6 ગ્રામની પડી કે આપણે એમ કહેતા કે સ્પેશિયલ સૈયાની છે. હવે મેં શું કર્યું હતું કે આ 500 ml ટૂંકમાં ધોકડની દવા લીધી રાઉન્ડ અપ, એની અંદર એક સેમ્પ્રાની પડીકી નાખી. આ સેમ્પ્રાની પડીકી 3.6 ગ્રામની એક પંપની અંદર નાખવાની. એની જગ્યાએ મેં 500 ml દવામાં નાખી અને એની અંદર થોડુંક સ્ટીકર નાખ્યું છે. આની અંદર ઓલ ભેળવેલી છે, એટલે સ્ટીકર હું લઈ આવતા ભૂલી ગયો અત્યારે ખેતરમાં. હવે જોઈ આની અંદર ભેળવેલું છે ને પછી એની અંદર કૂપી ભરી છે. કારણ કે ઘણી વખત સૈયા આપણે હોય પણ આવી રીતે થોડાક એવા જ હોય. જો દવા છાંટી તો આજુબાજુમાં પછી પાક વાવેલો એની અંદર નુકસાન થતું હોય અને એ પાક સુકાઈ જતો હોય એમ. અને બીજા નંબરની અંદર આપણે એટલું બધું પ્રમાણ ન જાળવી શકીએ. હવે આની અંદર શું થાય કે આ 2 પંપની દવા જે છે એની ડાયરેક્ટ આપણે ભર્યું. એટલે જ્યાં એક પંપની અંદર આપણે 16 લીટરનો પંપ હોય એની અંદર 250 ml આ ધોકડની દવા નાખતા હોય. આ 250 ml નાખી એની જગ્યાએ ડાયરેક્ટ દવા વાપરી છે. એટલે જે ટૂંકમાં 4 પંપની દવા આપણે 64 લીટરમાં જે એક ટૂંકમાં આ 32 લીટરમાં જે દવા નાખવાનું હોય 16 દુ 32 લીટરમાં 250 ml. આ 500 ml દવા ટોટલ ધોકડની થઈ. એ આપણે 500 mlના 2 પંપ થતા, 2 પંપ એટલે 32 લીટરમાં થતું હોય. એ 32 લીટરમાં જે દવા થતી હોય બીજા નંબરની અંદર એ આપણે ડાયરેક્ટ વાપરી છે. એટલે એનું પ્રમાણ આમ ગણીને તો 100 ગણું પ્રમાણ થયું એમ. 100 થી 110 ગણું પ્રમાણ થયું. કારણ કે સીધું આપણે વાપરો આની અંદર આપણે જે 16 ગણું પાણી ઉમેરતા 64 ગણું પાણી થાય ને. 250 ml નાખેલ 64 ગણું પાણી થાય. 64 ગણું પાણી ઉમેરવાની જગ્યાએ આપણે સીધો એનો વપરાશ કર્યો. અને સેમ્પ્રા પડીકી છે એ 16 લીટરની અંદર નાખવાનું, એ ખાલી ને ખાલી 500 mlમાં નાખી એમ. એટલે 32 ગણું એનું પ્રમાણ થયું એમ. એટલે જોઈ અને ગયા વર્ષે મેં ટ્રાય મારી હતી. મને એમ હતું કે આ 2-3 લીટર દવા જોશે એમ. એટલે ઘણીવાર એવું થયું કે પંપની અંદર ટૂંકમાં 250 આ પંપની અંદર એક પંપની અંદર નાખી, પણ માત્ર ખાલી મારે 1 cc હતી ને તો લગભગ 1.5-2 વીઘામાં મારે થોડા અલગ અલગ વિસ્તારમાં સૈયા હતા એની અંદર થઈ ગયું હતું. મેં સૈયાને આગળ દવા 4-5 દિવસ પહેલાં મૂકી દીધી છે. હવે જો આની અંદર આ કૂપી ભરી લીધી છે પાણીની. હવે મિત્રો વિચાર કરો કે ધોકડની દવાનું પ્રમાણ આપણે જે રેગ્યુલર વાપરીએ એના કરતાં 100 ગણાથી વધારે જાય છે. અને આનું પ્રમાણ ટૂંકમાં 32 ગણું જાય છે એમ. 32 ગણું થયું. કારણ કે ડાયરેક્ટ દવા છે, આની અંદર એક પાણી કાંઈ એડ કરેલ નથી એમ. પછી 1 ml પાણી કે કોઈ પણ વસ્તુ 1 ml હોય એના 16 ટીપા થાય ને ત્યારે 1 ml થાય એમ. એટલે 1 ml દવાની અંદર આરામથી 16 છોડની અંદર આપણે મૂકી શકીએ એમ. જે આવી રીતે આપણે તો શું કર્યું કે ઉપર ટીપું રાખેલ ધીમે ધીમે ઉતરી જાય એમ. એ ધીમે ધીમે ઉતરી જાય. જે આવી રીતે એક પછી એક મૂકી આમાં મુકાઈ ગઈ છે. તો વિડીયો બનાવવા પાછું મૂકું છું. આજે તારીખ છે 21 તારીખ છે 21/7/2024 ગુરુ પૂર્ણિમા છે. તો આની અંદર દવા તો મૂકી ગઈ હતી પણ વિડીયો ઉતારવાળું કોઈ નહોતું. એટલે વિડીયો ઉતારવાળો ભાઈ આવ્યો એટલે પાછા એમ છે કે વિડીયો ઉતાર લઈએ એમ. હવે આવી રીતે એક ટીપું મૂકતું જવાનું. અને ગયા વર્ષે મેં મૂક્યું તેની અંદર ખૂબ જ સારું રિઝલ્ટ 70-80% રિઝલ્ટ આવ્યું. આની અંદર શું થાય છે કે સૈયાની અંદર એના ઘણાય ઘણું પ્રમાણ થાય છે. એટલે એકદમ તાકાતથી દવા લાગે છે. જેમ મોટો સૈયો હોય ને એમ ઝડપથી આનું રિઝલ્ટ. હું પાછો વિડીયો બનાવીશ. અને જો આજુબાજુમાં ક્યાંય નુકસાન થતું ના તો કપાસ આપણે જોઈ લઈએ મકાનની નજીક જ છે. તો એ વિડીયો આડો નહીં કરો, હાલ આડો જ રહે વિડીયો. જો આ મકાન બતાવી તો આ મકાનની નજીક જ છે. એટલે આ ગુંડું પાછું ટૂંકમાં આ બતાવે કે 4-5 દિવસ પછી કપાસની અંદર કાંઈ નુકસાન થયું કે ન થયું. ગયા વર્ષની અંદર મેં મગફળીમાં નાખ્યું હતું. હવે સ્ટોપ કરી દો. ચાલુ છે. તો મિત્રો આમાં અમે 4-5 દિવસ પહેલાં ટૂંકમાં આની અંદર આવી રીતે મૂક્યું હતું. એમાં વાત એ હતી કે ઘણી વખત ગયા વર્ષે મેં પહેલી વાર મૂક્યું તો મને એમ હતું કે આની અંદર ટૂંકમાં બહુ દવા જોશે. પણ માત્ર ને માત્ર જ્યાં 1.5-2 વીઘાની મારી કટકીની અંદર માત્ર ને માત્ર 150 ml દવા હતી ને ખાલી 150 ml દવામાં બધું પૂરું થઈ ગયું તેમ. અલગ અલગ જગ્યાએ થોડા હતા. અત્યારે એની અંદર લગભગ 80% ઓછા થઈ ગયા છે. હવે ક્યાંક છે જો 4-5 દિવસ પહેલાં મૂકી જ્યાં મોટા છોડવા છે ને એનું રિઝલ્ટ જોઈ શકે. 4-5 દિવસ પહેલાં મૂકી જો અત્યારે એની અંદર કપાસ જુઓ તો કપાસને કાંઈ નથી એમ. કપાસ એમને ઊભો છે એમ. આ તો કદાચ દૂર છે. તો આ કપાસનો છોડવો જુઓ અત્યારે તમે કે હજી કપાસને કાંઈ નથી થયું. અને કદાચ છે નબળો ગયા વર્ષે મારે મગફળીમાં તો સેજ મગફળી નબળી પડી હતી એક જગ્યાએ
પણ કાંઈ વાંધો નહોતો આવ્યો. આ જો વીણી અને દવાઈ બહુ ઓછી જોઈ છે ને આ એનું રિઝલ્ટ છે કે જે આગળ પાછું આપણે જોઈ કે જેમ મોટો છોડ હોય સૈયાનો એ જેમ મોટો છોડ હશે ને એમ ઝડપથી સુકાશે. જો આમાં મેં મૂકી દીધી છે. અને મિત્રો ઘણી વખત આપણે એમ થાય કે આ ધીમે ધીમે કરીને વાર બહુ લાગે એમ, પણ કાંઈ વાર લાગતી નથી એમ. આની પહેલાં મેં એક વખત ખાલી મિત્ર એવું હતું કે મેં ટ્રાય મારી લઉં કે જેથી કરીને બીજે દિવસે મજૂરની ખબર પડે. 5 વાગે મેં શરૂઆત કરી હતી 1.5 વીઘાની અંદર. તો 5 વાગે શરૂઆત કરી તો ટ્રાયની અંદર મેં 1.5-2 વીઘાની અંદર ગયા વર્ષે મૂકી દીધા તેમ. આ વર્ષે મેં ખાલી એની અંદર લગભગ 25-30 મિનિટની અંદર એની અંદર પાછું ગયા વર્ષે જે પાછા થયા હોય એની કારણે પાછળ મગફળી મોટી થઈ ગઈ એટલે પાછળ ટ્રાય મારીને આ વર્ષે તો શું કપાસ છે એટલે છેલ્લે સુધી દેખાણા કરે એટલે કોઈ જગ્યાએ પાછા ફૂટે તો પાછા મૂકી દેવાને એમ. એટલે દવાઈ બહુ ઓછી જોશે અને મહેનત એ ઓછી થાય ને બહુ જ સારું રિઝલ્ટ છે એમ. કારણ કે સૈયાની અંદર બધા એ કંટાળી ગયા હોય. તો મિત્રો આ મારું ડેમો છે, આની અંદર કોઈ કંપનીની જાહેરાત નથી, પણ જે મેં અખતરો કર્યો હતો એ બધી વસ્તુ મેં તમને બતાવી છે. કારણ કે એની અંદર ટૂંકમાં દવા ધોકડની દવાની અંદર દવા નાખ્યા પછી સ્ટીકર નાખી દેવાનું, 5-6 ml સ્ટીકર નાખ્યું હતું અને મેં 24 કલાક રહેવા દીધું જેથી કરીને સ્ટીકર ને બધી આની જે પાવડર ભૂકી આવે સેવ જેવું એની અંદર ગળી જાય એમ. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો શેર કરજો રેડી, અને જેથી કરીને બીજાનો ઉપયોગ આવે. ઘણી વખતે આપણું મહેનત બચે, ઘણી વખત આપણે પૈસા બચતા હોય એમ. અને આવા જ વિડીયો મારા આજે આપણે ભૂમિપુત્ર ફાર્મ અશ્વિન માથુકિયા ભૂમિપુત્ર ફાર્મ છે એની અંદર આવા વિડીયો છે. અને બીજી આપણી એક ચેનલ જે નવી ચાલુ કરી છે એની અંદર ભૂમિપુત્ર ફાર્મ વ્લોગ છે, એની અંદર માત્ર ને માત્ર દરરોજના ડેઇલી રૂટીનના વિડીયો આવશે. પણ આપણી જે ચેનલ છે એની અંદર ખેતીની અંદર ખૂબ જ ઉપયોગી, બધા ખેડૂતોને ઉપયોગી થાય જેટલા ઓછા વિડીયો છે પણ જેટલા ઉપયોગી થાય એવા જ વિડીયો છે. કાંઈ કોમેન્ટ હોય તો સજેશન આપજો, નીચે કોમેન્ટમાં લખજો. મારા મોબાઈલ નંબર છે 98 255 95 901 98 255 95 901. આની અંદર જો કોઈ સારી વસ્તુ વધારે સારું રિઝલ્ટ હોય કે સજેશન હોય તો આપવા વિનંતી. નમસ્કાર.